મિત્રો, આપણે બધા સવારે ઉઠીને કંઈ ને કંઈ ખાઈને દિવસની શરૂઆત કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ખાલી પેટે ખાવાથી દરેકને ફાયદો થાય એવું જરૂરી નથી. કેટલીક વ્યક્તિઓમાં તે પેટમાં બળતરા, એસિડિટી, અપચો અથવા અસ્વચ્છતા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેથી આજે આપણે એવી 10 વસ્તુઓ વિશે જાણીશું જે ઘણી વ્યક્તિઓએ સવારે ખાલી પેટે ખાવાનું ટાળવું અથવા સાવચેતી રાખવી જોઈએ. નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો, તમે કયા શહેરથી વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જણાવજો, અને તમે તમારા અમૂલ્ય સ્વાસ્થ્યને કેવી રીતે ધ્યાન રાખો છો તે પણ ચોક્કસથી જણાવજો. જો તમને પહેલેથી જ પેટની તકલીફ, ડાયાબિટીસ, કિડનીની બીમારી અથવા અન્ય કોઈ લાંબા સમયની તબીબી સમસ્યા હોય તો તમારા ડૉક્ટરની સલાહને પ્રાથમિકતા આપવી જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાંની વાત કરીએ વધુ મસાલેદાર અને તીખા ખોરાકની. ઘણા લોકો સવારે જ સમોસા, કચોરી, ભજીયા અથવા ખૂબ જ તીખો નાસ્તો ખાઈ લે છે. આવા ખોરાકમાં તેલ અને મસાલાનું પ્રમાણ વધારે હોવાથી કેટલીક વ્યક્તિઓમાં પેટમાં બળતરા, એસિડિટી અથવા ભારેપણું થઈ શકે છે. દિવસની શરૂઆત હળવા અને સંતુલિત નાસ્તાથી કરવામાં આવે તો શરીરને વધુ સારી ઉર્જા મળી શકે છે. હવે વાત કરીએ બીજી વસ્તુની, એટલે કે વધુ ખાંડવાળું ઠંડા પીણા અથવા સોફ્ટ ડ્રિંક્સ. કેટલાક લોકો સવારે જ મીઠા પેકેટવાળા પીણા લે છે. તેમાં વધારાની ખાંડ હોવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે અને થોડા સમય પછી ફરીથી ભૂખ અથવા થાક અનુભવાઈ શકે છે. તેના બદલે સાદું પાણી, છાશ અથવા ખાંડ વગરનું પાણી વધુ યોગ્ય વિકલ્પ બની શકે છે. હવે ત્રીજી વસ્તુ છે ખાલી પેટે વધુ માત્રામાં ચા અથવા કોફી. ઘણા લોકોનો દિવસ ચા વગર શરૂ થતો નથી, પરંતુ જો તમને એસિડિટી અથવા પેટમાં બળતરાની સમસ્યા રહેતી હોય તો ખાલી પેટે ચા કે કોફી પીવાથી તકલીફ વધી શકે છે. પહેલાં થોડું પાણી પીવું અને ત્યારબાદ હળવો નાસ્તો કરીને ચા અથવા કોફી લેવી ઘણા લોકો માટે વધુ અનુકૂળ રહે છે. હવે ચોથી વસ્તુ છે વધુ પ્રમાણમાં ખાટા ફળ. સંતરા, મોસંબી, લીંબુ અથવા ગ્રેપફ્રૂટ જેવા ફળો વિટામિન સીનો સારો સ્ત્રોત છે. પરંતુ જેમને એસિડિટી અથવા પેટમાં અલ્સરની તકલીફ હોય તેમને આ ફળો સંપૂર્ણ ખાલી પેટે લેતા સાવચેતી રાખવી જોઈએ. આવા લોકો માટે આ ફળો નાસ્તા પછી ખાવું વધુ અનુકૂળ હોઈ શકે છે. હવે વાત કરીએ પાંચમી વસ્તુની, એટલે કે મીઠાઈ અને ખાંડવાળી વસ્તુઓ. સવારે ઉઠીને કેક, પેસ્ટ્રી, ચોકલેટ અથવા વધુ ખાંડવાળી મીઠાઈ ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે અને થોડા સમય પછી ઉર્જામાં ઘટાડો અનુભવાઈ શકે છે. તેના બદલે પ્રોટીન, ફાઇબર અને આખા અનાજવાળો સંતુલિત નાસ્તો દિવસની સારી શરૂઆત માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. મિત્રો, અત્યાર સુધી આપણે 5 મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે જાણ્યું. હવે આગળના ભાગમાં આપણે બાકીની 5 વસ્તુઓ વિશે જાણીશું અને સાથે એ પણ સમજીશું કે સવારે શરીરને સ્વસ્થ રાખવા માટે કેવો નાસ્તો વધુ યોગ્ય હોઈ શકે છે. મિત્રો, હવે આગળ વાત કરીએ છઠ્ઠી વસ્તુની, એટલે કે વધુ તળેલા અને ભારે નાસ્તાની. ઘણા લોકો સવારે પૂરી, પકોડા, ભજીયા અથવા વધુ તેલમાં બનેલો નાસ્તો પસંદ કરે છે. આવો ખોરાક ખાલી પેટે લેવાથી કેટલીક વ્યક્તિઓમાં અપચો, ભારેપણું, ગેસ અથવા એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જો દિવસની શરૂઆત હળવા અને પૌષ્ટિક નાસ્તાથી કરવામાં આવે તો શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળે છે અને પાચન તંત્ર પર ઓછો ભાર પડે છે. હવે વાત કરીએ સાતમી વસ્તુની, એટલે કે વધુ પ્રમાણમાં કાચા શાકભાજીની. સલાડ અને કાચા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ દરેક વ્યક્તિ માટે તેને સંપૂર્ણ ખાલી પેટે ખાવું યોગ્ય હોય એવું જરૂરી નથી. કેટલાક લોકોને તેનાથી પેટ ફૂલવું, ગેસ અથવા અસ્વચ્છતા થઈ શકે છે. જો તમને આવી તકલીફ અનુભવાતી હોય તો કાચા શાકભાજી બપોરના અથવા સાંજના ભોજન સાથે લેવાનું વધુ અનુકૂળ રહી શકે છે. હવે આઠમી વસ્તુ છે પેકેટમાં મળતા ફળોના રસ. ઘણા લોકોને લાગે છે કે ફળનો રસ એટલે હંમેશા સ્વાસ્થ્ય માટે સારો, પરંતુ ઘણા પેકેટવાળા રસમાં વધારાની ખાંડ હોય છે અને તેમાં આખા ફળ જેવું ફાઇબર હોતું નથી. તેથી શક્ય હોય ત્યાં સુધી આખું ફળ ખાવું વધુ લાભદાયક રહે છે. જો રસ પીવો હોય તો તાજો અને વધારાની ખાંડ વગરનો રસ પસંદ કરવો વધુ સારું છે. હવે નવી વસ્તુ છે એનર્જી ડ્રિંક્સ અથવા વધુ કેફીનવાળા પીણા. કેટલાક લોકો સવારે જ એનર્જી ડ્રિંક્સ પી લે છે જેથી આખો દિવસ તાજગી રહે, પરંતુ આવા પીણામાં ઘણીવાર વધુ કેફીન અને ખાંડ હોય છે.
કેટલીક વ્યક્તિઓમાં તે ધબકારા વધવા, ગભરાટ અથવા પેટમાં અસ્વચ્છતા જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી દિવસની શરૂઆત પાણી અને સંતુલિત નાસ્તાથી કરવી વધુ સારી માનવામાં આવે છે. હવે વાત કરીએ 10મી અને છેલ્લી વસ્તુની, એટલે કે વધુ પ્રમાણમાં પ્રોસેસ્ડ અને પેકેટવાળા નાસ્તાની. ચિપ્સ, નમકીન, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, વધુ પ્રોસેસ્ડ બિસ્કિટ અથવા અન્ય અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકની દિવસની શરૂઆત કરવી યોગ્ય નથી. આવા ખોરાકમાં ઘણીવાર વધુ મીઠું, વધુ ખાંડ અને ઓછી પોષકતા હોય છે. તેથી જો થોડા સમય માટે પેટ ભરાયેલી લાગણી આપે છે, પરંતુ શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ અને ફાઇબર પૂરતા પ્રમાણમાં મળતા નથી. મિત્રો, હવે સવાલ એ થાય છે કે સવારે શું ખાવું? દિવસની સારી શરૂઆત કરવા માટે પૌવા, ઉપમા, ઇડલી સાંભાર, ઓટ્સ, દરિયાળની ખીચડી, મૂંગના દાળનો ચીલ્લો, અંકુરિત કઠોળ, દહીં સાથે તાજા ફળ અથવા ઋતુ મુજબના ફળ જેવા સંતુલિત વિકલ્પો ઘણા લોકો માટે યોગ્ય રહી શકે છે. આવા નાસ્તાની શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળે છે અને દિવસભર સક્રિય રહેવામાં મદદ મળે છે. એક વાત ખાસ યાદ રાખજો કે કોઈ એક ખોરાક દરેક વ્યક્તિ માટે સારો કે ખરાબ હોય એવું જરૂરી નથી. દરેક ઉંમરની વ્યક્તિ, શરીરની જરૂરિયાત, આરોગ્યની સ્થિતિ અને દવાઓ અલગ અલગ હોઈ શકે છે. તેથી જો તમને ડાયાબિટીસ, કિડનીની બીમારી અને પેટનો અલ્સર અથવા અન્ય કોઈ લાંબા સમયથી તકલીફ હોય તો તમારા આહારમાં મોટા ફેરફાર અથવા પહેલાં ડૉક્ટર અથવા પોષણ નિષ્ણાતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. સ્વસ્થ રહેવાનો સૌથી સરળ રસ્તો એ છે કે સંતુલિત આહાર લો, પૂરતું પાણી પીવો, નિયમિત કસરત કરો, પૂરતી ઊંઘ લો અને તણાવને નિયંત્રણમાં રાખો. નાની નાની સારી આદતો લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. મિત્રો, જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકોન દબાવી ઓલ પસંદ કરશો જેથી આવી ઉપયોગી અને આરોગ્ય માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. કમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા અને ઉપયોગી વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.